मतलब गाना भी जगह होता है। હેલો ગાઈસ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. સો આજે અમે જુનાગઢ આવ્યા છીએ શિવરાત્રિનો મહામેળો જોવા માટે. બહુ વર્ષો પહેલાં આવ્યા હતા, તો અત્યારે મેં આવ્યા કારણ કે જોયો બહુ પહેલાં આવ્યા હતા એટલે બરાબર જોયો નહોતો. તો આજે અમે આવ્યા કે ભોલેનાથનો હુકુમ થઈ ગયો છે તો અમે જોવા જઈએ મેળો. અને ત્યાં કાલ રાત્રે રેલી નીકળશે શિવજીની, તો અમે લોકો ત્યાં જોવા જઈશું. બહુ મસ્ત એન્જોય કરશું. ને આજનો અમારો દિવસ છે આજુબાજુના સ્થળો જોવાનો, તો હું તમને એ બી બ્લોગમાં બતાવીશ. અને અહીંયા આજુબાજુના સ્થળો જોઈશ. પછી આજ રાત્રે અમે નીકળી જઈશું ત્યાં જુનાગઢ ગિરનાર પર્વત જોડે, કારણ કે પર્વત તમે લોકો ચડવાના નથી કારણ કે બહુ થાકી ગયા છીએ. ખાલી ઓનલી ફોર મેળો અને મેળો જ જોવા જઈશું અમે લોકો. તો હું તમને મારો બ્લોગ આગળ બતાવીશ ને મારો બ્લોગ આગળ કન્ટિન્યુ તમે જોતા રહેજો. તમે આ લોકેશન જોઈ શકો છો. આ છે સ્વામિનારાયણની ધર્મશાળા. કેટલી જોરદાર છે ને. એના રૂમ બી એટલા મસ્ત છે. એનું રહેવાનું, એનું પાર્કિંગ, એની વ્યવસ્થા બધી જ જોરદાર છે. તો ફાઇનલી અમે ફર્સ્ટ પ્લેસ જઈએ મોહબ્બત મક્કરબા પેલેસ. મોહબ્બત મક્કરબા પેલેસ. જો ગાઈસ, અહીંની ટિકિટ ઓનલી 20 રૂપિયા છે. જો ગાઈસ, અહીંયા ફોટોશૂટ ચાલુ હોય આ લોકોનું. મારા ભાઈ ફોટો પડાવવા. લોકેશન તમે જોઈ શકો છો કેવું જોરદાર છે ને. જો ગાઈસ, અહીંયા ગામડાના લોકો જોડે ફોરેનરના વિડીયો ઉતારી. देखो गाइस, फॉरेनर लोग लाइव मतलब गाना भी जगह होता है। ગાઈસ, આજે અમને બહુ મજા આવી ગઈ કારણ કે ફોરેનરે અમારા પિક્ચર પાડ્યા છે અને એમને અમારું વિડીયો બી બનાવ્યો છે અને કીધું કે હું ઇન્સ્ટામાં મૂકીશ અને તમને મેન્શન બી કરીશ. તો અમે એમની ઇન્સ્ટા બી આઈડી આપીને આવ્યા છીએ. તો બહુ મજા આવી ગયો અને એમને બીજા બી લોકો જોડે પડ્યા હતા, એમને બી બહુ મજા આવી ગઈ.
ગાઈસ આ કાકા કેવું તપ કરીને ચાલતા જાય જુઓ ખાલી. એવું જોડી દેવાનું મોઢાનું બધું. ગાઈસ અમે લોકો હવે નરસિંહ મહેતાના ચોરામાં આવ્યો છીએ. જુઓ નરસિંહ મહેતાનું છે અહીંયા, અને અહીંયા લોકો ધૂન બી કરે છે. ગાઈસ તમે અહીંનું પાર્કિંગ તો જુઓ કેટલું ફૂલ હાઉસ છે. દૂર દૂર સુધી પાર્કિંગ. અમને માંડ અહીંયા જગ્યા મળી અને અમારે ઓલી સાઈડ જવાનું આઈ થિંક 6 કિલોમીટર ચાલીને. રિક્ષા તો થોડા સુધી જશે બટ ત્યાંથી 3-4 કિલોમીટર ચાલવાનું છે. અમે લોકો ચાલીને જઈશું, પછી રાત્રે ત્યાં જઈને થોડો જમીશું અને ત્યાં જ સુઈ જવાનું છે અમારે આજે ટેન્ટમાં. ગાઈસ અમે લોકોએ હવે પૂરો મેળો જોઈ લીધો છે રાતનો, પણ મેં અમુક વિડીયો બનાવ્યા નથી કારણ કે ત્યાં એલાઉડ નહોતા થોડા વિડીયો. તો અત્યારે અમે લોકો એવી સારી જગ્યાએ ઊંઘવા આવ્યા છીએ કારણ કે લોકો બહુ ગંદાતી જગ્યાએ ઊંઘતા હતા, ગમતું ના હોય ને એવી જગ્યાએ, અને ત્યાં બી મન નહોતું થતું ઊંઘવાનું. પછી અમે લોકો 2-3 જણા પૂછ્યું તો અહીંયા એક ટેન્ટ હતો ત્યાં બાંધેલો અંદર, તેથી અમે લોકો ત્યાં ઊંઘવા આવ્યા છે. તમે જોઈ શકો છો કે એમની સગવડ કેવી જોરદાર કરી છે. હું તમને બતાવું લોકો પાછળના કેમેરાથી. એમનું અહીંયા આ રીતે સગવડ કરી છે, બહુ જોરદાર કરી છે ટેન્ટની. અને બહુ એમનો આભાર કે લોકોને આવી રીતે સેવા આપે છે સુવાની, બહુ થાકેલા હોય એટલે. ગાઈસ જોઈ શકો છો તમે અમને કેવી સેફટી કરીને આપી છે સુવા માટે. આમનો ખૂબ ખૂબ આભાર. આટલા બધા લોકોને સુવા માટે જગ્યા આપી કોઈ નાનું કામ નથી.